તો કેમ છો મિત્રો? તો મિત્રો આજના વિડીયોમાં આપણે રિવ્યૂ કરશું ડૉક્ટર અગ્રવાલ હેલ્થકેરના આઈપીઓનું અને જાણશું કે આમાં એપ્લાય કરવું જોઈએ કે ન કરવું જોઈએ. તો મિત્રો આ પેરેન્ટલ કંપની છે ડૉક્ટર અગ્રવાલ આઈ કેર હોસ્પિટલની, જે ઓલરેડી સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપની છે. એટલે કે જેની પાસે પણ આ ડૉક્ટર અગ્રવાલ આઈ કેર હોસ્પિટલના સ્ટોક હશે, એક પણ શેર હશે, તેને શેર હોલ્ડર કોટામાં પણ અરજી કરી શકશે તે લોકો. તો મિત્રો સૌથી પહેલાં જીએમપી જોઈએ તો અત્યારે જીએમપી તો માત્ર 3% આસપાસ જોવા મળી રહી છે. બાકી પહેલાં શરૂઆતમાં 13% આસપાસ જીએમપી હતી, પણ રોજ આ માર્કેટમાં દબાવને કારણે અત્યારે જીએમપી સતત ડાઉન થઈ રહી છે. પછી મિત્રો એન્કર લિસ્ટની વાત કરીએ તો ટોટલ ઇસ્યુ સાઇઝ 3027 કરોડની છે. તેમાંથી 875 કરોડ રૂપિયા એન્કર ઇન્વેસ્ટર દ્વારા ભેગા કરવામાં આવ્યા છે. તેમાં મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો મોતીલાલ ઓસ્વાલ, કેનેરા, ઇન્વેસ્કો જેવા મોટા નામો સામેલ છે. એફઆઈની વાત કરીએ તો મોર્ગન સ્ટેનલી, નોમુરા, ગોલ્ડમેન સેક, ફિડેલિટી જેવા મોટા નામો સામેલ છે. ઓવરઓલ એન્કર લિસ્ટ જોઈએ તો સારી દેખાય છે એન્કર લિસ્ટ. તો મિત્રો કંપનીની ડિટેલ જોઈએ તો કંપની 2010માં ઇન્કોર્પોરેટ થઈ હતી અને કંપનીનું કામ જોઈએ તો કંપનીનું સ્પેશિયલી આઈ કેરમાં કામ છે. એટલે કે કંપની જે આ આંખોની સર્જરી કાંઈ હોય કે આંખોને રિલેટેડ ચશ્મા આવતા હોય, ત્યાર પછી આ એને રિલેટેડ કાંઈ પણ સર્જરીમાં પ્રોડક્ટનો ઉપયોગ થતો હોય, આ બધું સેલ કરે છે, સર્જરી કરે છે, આવું બધું કંપનીનું કામ છે. ટોટલ મિત્રો 117 સિટીમાં ફેલાયેલ છે, તેમાં 14 રાજ્યોમાં અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં. ટોટલ 193 જેવી આની ફેસિલિટીઝ છે, એટલે કે આની ક્લિનિક હોય કે પછી હોસ્પિટલ હોય એ બધું. પછી મિત્રો ફાઇનાન્શિયલ જોઈએ તો 2022થી 2024 સુધીના આપવામાં આવ્યા છે અને FY25ના 2 ક્વાર્ટરના એટલે કે 30 સપ્ટેમ્બર 2024 સુધીના આપવામાં આવ્યા છે. એસેટ જોઈએ તો દર વર્ષે ગ્રોથ જોવા મળી છે. 1026 કરોડથી 3393 કરોડ સુધી પહોંચ્યા છે એસેટ, એટલે કે 3 ગણા જેવી ગ્રોથ જોવા મળી એસેટમાં. રેવન્યુ જોઈએ તો મિત્રો રેવન્યુમાં પણ દર વર્ષે ગ્રોથ જોવા મળી છે. 713 કરોડથી 1376 કરોડ સુધી પહોંચ્યું છે રેવન્યુ. બાકી FY25ના 2 ક્વાર્ટરની વાત કરીએ તો તેમાં 838 કરોડનું રેવન્યુ જોવા મળ્યું છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ જોઈએ તો એમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. 2022માં પ્રોફિટ 43 કરોડ હતો, જે વધીને 2023માં 103 કરોડ સુધી પહોંચી ગયો અને ફરી પાછો ડાઉન થયો 2024માં 95 કરોડ. અને પ્રોફિટ માર્જિન જોઈએ તો ગયા વર્ષે 10%ની આસપાસ હતા, જે આ વર્ષે વાત કરીએ તો 7%ની આસપાસ છે. એટલે કે પ્રોફિટ માર્જિન પણ ડાઉન થયા છે. બાકી આની નેટવર્થ વધી છે. હાથ ઉપર રિઝર્વની વાત કરીએ તો 1500 કરોડ જેવા હાથ ઉપર રિઝર્વ છે. કંપની ઉપર દેણાની વાત કરીએ તો 373 કરોડ રૂપિયાનું દેણું છે, પણ જે આઈપીઓથી પૈસા ભેગા કરશે ફ્રેશ ઇસ્યુ દ્વારા, તેમાંથી 195 કરોડ રૂપિયા દેણું ચૂકવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. બાકી આરઓઈ 9% જેવી છે, આરઓસી 14%ની આસપાસ છે, જે ઘણી ઓછી છે. પી જોઈએ પ્રાઇસ ટુ અર્નિંગ તો એ 128નો નીકળીને આવે છે. બાકી આની કંપેરની કંપનીઓ જોઈએ તેનો લગભગ 14થી લઈને 113ની વચ્ચે છે. એટલે પી પ્રમાણે વેલ્યુએશન ઘણી મોંઘી દેખાય છે. બાકી રેવન્યુમાં આ કંપની પિયર્સની કંપેરની કંપનીઓ કરતાં ઘણી નાની કંપની છે. પછી મિત્રો આઈપીઓની ડિટેલ જોઈએ તો 29 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે આઈપીઓ ઓપન રહેશે. ફેસ વેલ્યુ છે ₹1 પર શેર. પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 382 રૂપિયાથી 402 રૂપિયાની વચ્ચે પ્રાઇસ બેન્ડ રાખવામાં આવ્યું છે અને 35 શેરનો એક લોટ છે. ટોટલ ઇસ્યુ સાઇઝ 3027 કરોડ રૂપિયાની, તેમાંથી ફ્રેશ ઇસ્યુ છે 300 કરોડનો અને ઓએફએસ છે 2727 કરોડનો. રિટેલ પોર્શન રાખવામાં આવ્યું છે 35%નું. તો મિત્રો આ થઈ ગઈ પૂરા આઈપીઓની ડિટેલ. હવે આવે સૌથી મેઇન સવાલ કે આઈપીઓમાં એપ્લાય કરવું કે ન કરવું, અને કરવું તો લિસ્ટિંગ ગેઇન માટે કરવું કે પછી લોંગ ટર્મ માટે કરવું. તો મિત્રો બધું જ હું તમને જણાવીશ, પણ ડિસિઝન તમારે તમારું રિસ્ક અને તમારું એનાલિસિસ લગાવીને જ લેવાનું રહેશે. તો મિત્રો સૌથી પહેલાં લિસ્ટિંગ ગેઇન પ્રમાણે જોઈએ તો અત્યારે જીએમપી જોઈએ તો લગભગ 3%ની આસપાસ ચાલે છે, એટલે કે જીએમપી ઘણી જ ઓછી ચાલી રહી છે. વેલ્યુએશન જોઈએ તો વેલ્યુએશન પણ ઘણી મોંઘી દેખાય છે. ત્યાર પછી એન્કર લિસ્ટ જોઈએ તો એન્કર લિસ્ટ સારી છે નો ડાઉટ, પણ જે જીએમપી અને વેલ્યુએશન એ ઘણી મોંઘી દેખાય છે. એટલે અત્યારે લિસ્ટિંગ ગેઇન પ્રમાણે થોડુંક રિસ્કી દેખાય છે. બાકી તો ડિસિઝન તમારે જ લેવાનું છે. તમે શું કરવાના છો આપણે કોમેન્ટમાં જણાવજો, એપ્લાય કરવાના છો કે નહીં. ત્યાર પછી મિત્રો લોંગ ટર્મ પ્રમાણે જોઈએ
તો આની ઓલરેડી એક કંપની તો માર્કેટમાં લિસ્ટેડ છે અને તેને સારા એવા રિટર્ન આપણે બનાવીને આપ્યા છે અત્યાર સુધી. એટલે લોંગ ટર્મ પ્રમાણે જોઈએ તો ઠીકઠાક દેખાય છે, બાકી તો ડિસિઝન તમારે લેવાનું છે. તો મિત્રો આ હતી આજની આપણી અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળશું નેક્સ્ટ વિડીયો.